વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। ગયા તાસમાં સ્વાધ્યાય 1.2ની ચર્ચા પૂરી કરી। બધા દાખલા આપણે ગણ્યા છે, અમુક દાખલા તમને લેસનમાં આપ્યા છે। આજે નવા મુદ્દાની વાત કરીશું, ધ્યાન આપો। સંભાવનાનો સરવાળાનો નિયમ। કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુની કોઈ બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે। ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેને ઘટના એ અને બીની યોગ ઘટના કહે છે। એ યોગ બી વડે દર્શાવીએ છીએ। આમ એ અને બીની યોગ ઘટના એ યોગ બીની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે। હવે જો બે ઘટના હોય તો પ્રોબેબ એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી। આ જ રીતે જો ત્રણ ઘટનાઓ હોય તો પ્રોબેબ એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ પી બી પ્લસ પી સી માઇનસ પી એ છેદ બી માઇનસ પ્રોબેબ એ છેદ સી માઇનસ પ્રોબેબ બી છેદ સી પ્લસ પી એ છેદ બી પ્લસ બી છેદ સી। ફરી વાર મિત્રો, પી એ છેદ બી છેદ સી। હવે જો આ ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય તો એ છેદ બી બરાબર 5, એ છેદ બી બરાબર 5 એટલે કે એ છેદ બી બરાબર 0 થાય। હવે જો બે ઘટના હોય તો એટલે કે પરસ્પર નિવારક ઘટના હોય અને એમાં બે ઘટનાઓ હોય તો પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી, અને જો આ જ રીતે ત્રણ ઘટનાઓ હોય તો પી એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ પી બી પ્લસ પી સી। જો ઘટના એ અને બી નિવારક અને નિશેષ હોય, ધ્યાન આપજો મિત્રો, જો ઘટના એ અને બી નિવારક અને નિશેષ હોય ત્યારે એ છેદ બી બરાબર 5 અને પી એ યોગ બી બરાબર યુ થાય। એટલે કે પી એ છેદ બી બરાબર 0 અને પી એ યોગ બી બરાબર 1 થાય। તો બે ઘટના હોય તો પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી બરાબર 1 લઈશું। આના રીતે જો ત્રણ ઘટના હોય તો પી એ પ્રોબેબ એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ પી બી પ્લસ પી સી બરાબર 1। તો મિત્રો, આ જે સંભાવનાના આપણે જે સરવાળાના નિયમની ચર્ચા કરી છે એ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર? અને તમે સહેજ મોઢે કરજો આ, બરાબર? હવે પાના નંબર 35, પાના નંબર 35 ઉપર જુઓ મિત્રો। પાના નંબર 35 ઉપર છે સ્વાધ્યાય 1.3, પાના નંબર 35 ઉપર સ્વાધ્યાય 1.3 છે, એને આપણે ધ્યાનમાં લઈશું, ધ્યાન આપો અત્યારે। હવે સ્વાધ્યાય 1.3 છે એના પહેલા દાખલાની ચર્ચા કરું છું, ધ્યાન આપો। સ્વાધ્યાય 1.3 પાના નંબર 35 આપણે સરવાળાના નિયમની જે ચર્ચા કરી છે એના આધારે સ્વાધ્યાય 1.3 છે। 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે અને ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય। 52 પત્તામાંથી બે પત્તા ખેંચવાના કુલ નિદર્શાવકાશ યુના પ્રાથમિક પરિણામો 52C2 બરાબર 52 ગુણ્યા 51 ભાગ્યા 2 ગુણ્યા 1 બરાબર 1326। હવે એક જ પ્રકારના પાના હોય। હવે 52 પત્તાના ઢગમાંથી એક જ પ્રકારના પાના એટલે કે બંને પાના કાળી ના હોય, એટલે કે 13માંથી બે પાના કાળી ના હોય, બે પાના ખેંચવાના છે, કુલ 1326 પરિણામો છે n બરાબર। હવે બંને પત્તા એક જ પ્રકારના, એમાં કુલ 4 પ્રકારના પાના હોય છે। કાળી ના હોય એટલે કે બંને પન્ના કાળી ના હોય તો 13C2, અથવા બંને પત્તા ફૂલી ના હોય તો 13C2, અથવા લાલના પણ બંને પાના હોય તો કુલ 13 પાના ને એમાંથી બે પાના એટલે 13C2, અથવા બંને પાના ચરગટ ના હોય એટલે 13C2, તેને ઘટના એ કહીએ તો ઘટના એને સાનુકૂળ પરિણામ। મિત્રો, જ્યારે અથવા આવે ત્યાં તમારે સરવાળો કરવાનો છે। ઘટના એને સાનુકૂળ પરિણામો એમ બરાબર 13C2 પ્લસ 13C2 પ્લસ 13C2 પ્લસ 13C2 બરાબર 312। એટલે પ્રોબેબ એ બરાબર એટલે કે ઘટના એ બરાબર એમ ભાગ્યા n બરાબર 312 ભાગ્યા 1326 બરાબર 4/17। મિત્રો, ફરી વાર વાત કરું છું, બંને પત્તા કાળી ના હોય, અથવા બંને પત્તા ફૂલી ના હોય, અથવા બંને પત્તા લાલ ના હોય, અથવા બંને પત્તા ચરગટ ના હોય।
હવે કાલીના 13 પાના હોય એટલે કે 13માંથી 2, ફૂલીના 13 હોય એટલે કે 13માંથી 2, અથવા લાલના 13 હોય એમાંથી 2, અથવા ચરગટના હોય એમાંથી 13માંથી 2. તો આ રીતે PA બરાબર M ભાગ્યા N બરાબર 312 ભાગ્યા 1326 બરાબર 4/17. આગળ વાત કરીશું. પત્તા એક જ રંગના હોય, પત્તા એક જ રંગના હોય. હવે મિત્રો 52 પત્તામાં કલરની વાત કરો તો ફૂલી અને કાળીનું પાનું, 13 પાના ફૂલીના અને 13 પાના કાળીના, પણ કલર 26 પાના છે આ રીતે એનો કલર કાળો હોય છે. આ જ રીતના 13 પાના લાલના, 13 પાના ચરગટના, પણ આ 26 પાના છે એનો કલર લાલ જ હોય છે. હવે બંને પત્તા એક જ રંગના હોય એટલે કે બંને પત્તા કાળા રંગના હોય એટલે 26C2, અથવા બંને પત્તા લાલ રંગના હોય એટલે કે 26C2, તેને ઘટના B કહીએ તો ઘટના B ને સાનુકૂળ પરિણામો M બરાબર 26C2 પ્લસ 26C2 બરાબર. જવાબ રહેશે 650. એટલે કે પ્રોબેબ B બરાબર M/N બરાબર 650 ભાગ્યા 1326. 650 ભાગ્યા 1326 બરાબર 25/51 બરાબર 25/51. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 1.3નો પહેલા દાખલાની ચર્ચા કરી.